અમિતભાઈ જો ચા આપે છે. રામ રામ ને સીતારામ ડાયરા હાલો સાહેબ કે મારી જેમ અમને જેમ સપોર્ટ આપે છે બધા એવી રીતે બસ આગળ તમને પણ સપોર્ટ આપી ને આ બેન ને માં લેતા હતા ને બેન હા એ બેન ને લેતા હતા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. ને અત્યારે જો અમે કરિયાણા ગામમાં પૂગી ગયા છીએ અને હું ને પ્રવીણભાઈ બે જાય છે. તમને ખબર જ છે. અને સ્પેશિયલ બ્લોગ એક એ માટે બનાવવાનો છે કેમ કે આજે અમારે જવાનું છે એક મોટા યુટ્યુબર છે એને મળવા. તો કોણ છે કોણ નહીં તમને બધું વિડીયોમાં ખબર પડી જાય. વિડીયોમાં ઠેઠ સુધી બિના રહે એટલે તમને ખબર પડી જાય. અને ખાસ જો અહીંયા કરિયાણા ગામની બાજુમાં એક જીવાપર ગામ છે, અને એક ભાઈ છે સબસ્ક્રાઈબર છે અમારા અને ભાઈબંધ જ છે. તો એ અમને લેવા આવ્યા છે અને બસ જો એની સાથે અહીંયા બેઠા અમે સોડાને એવું પીધું છે બધું. અને એ ભાઈ લેવા આવ્યા અને ખાસ અમિતભાઈને મળવા આવ્યા છે. તો એના રિલેટિવ છે તો આપણી સાથે આવશે ના સુધી ભાઈને બતાવું. તો જો ભાઈ છે સબસ્ક્રાઈબર છે અમારા. કામ સારું ને? મોજમાં. હા જો ભાઈ ઠેઠ અહીં બાજુના ગામના હતા નાથી અમને ઠેઠ લેવા આવ્યા ને જો દુકાને સોડા ને એવું બધું પીધું છે ને મજા આવી. કા ભાઈ? અને તમે અમે રાયરે આવશે ને? તો વાંધો નહીં. જો ભાઈ અમે રાયરે આવશે અને અમિતભાઈને ના જવાનું છે પણ ભાઈ હારે આવશે. એના રિલેટિવ છે એમ કંઈ ખગા છે એટલે આપણે ના જવાનું છે. તો અમે રસ્તામાં જતા હતો મેં કીધું મોટા યુટ્યુબર આપણે અહીંયા છે તો ભાઈ હાલો આપણે એને મળતા રહીએ, આપણને થોડુંક નાલે શીખવા મળે, કંઈક જાણવા મળે. તો એ માટે એમની સ્પેશિયલ જો ના જવાના છે આગળ જાવું ને. હા એમ તો વાંધો નહીં. તો બેઠા થઈને આગળ હવે એમ થોડીક વાર પછી ના જઈએ અમિતભાઈ અને રિંકલબેનના ઘરે. તો હવે ફાઇનલી અમે જો ભાગ્યા છે અમિતભાઈ અને રિંકલબેનના ઘરે જવા માટે. અને આગળ બેઠા હતા ને બાબરા ગયેલા હતા ને થોડીક વાર લાગી એટલે ઘડી કરે બેઠા ના જઈને પછી મળી જાય ડાયરેક્ટ. તો જો ફાઇનલી અમે પૂગી જશે અમિતભાઈના ઘરે અને જો બસ બેઠા છીએ. અને તો હજી તો બેઠા ને પાણીને એવું પીધું તા જો ચા બનાવીને આવી જાય. જો ચા આવી જશે. અમિતભાઈ જો ચા આપે છે. રામ રામ ને સીતારામ ડાયરા ને હાલો સા પાણી પીવા. હા તો જો ચા લઈને આવી જાય બસ બસ. તો જો ચા પાણી પી લઈ અને ભાઈ જો અહીંયા આવ્યા ઘરે ને બહુ મજા આવી ગઈ. તરત પાણી અને જો ચા ને એવું તરત બનાવીને આપ્યું તો બહુ મજા આવી ગઈ. અને જો ચા પીવે છે બધા. હાલો તો પી નાખ્યું સા પાણી. હા તો જો હવે બસ અહીં બેઠા ચા પાણી પીધા અને બહુ મજા આવી. અને અમિતભાઈ ઘણી બધી માહિતી આપી અમને યુટ્યુબ વિશે કે કેવી રીતે શું હોય શું નહીં, બધી બહુ માહિતી આપી. તો તમારો દિલથી આભાર. હા અને તમે અમને મળ્યા એ તે બહુ મોટી વાત છે આમ તો અમારા માટે. કેમ કે બહુ આગેથી આવ્યા એટલે તોય તમારે હું લગભગ બધાને મોસ્ટ ઓફલી ટાઈમ દેતો હતો. હા બધાને આપો. વિઝિટે આવતા હોય પેલા આપણે મહેમાન હોય ને પછી બધું કામકાજ હોય. કે અમારી જેમ અમને જેમ સપોર્ટ આપે છે બધા એવી રીતે બસ આગળ તમને પણ સપોર્ટ આપીને આગળ લાવે બસ એવી આશા છે. અને તમારી ઓડિયન્સને ફરી એકવાર રામ રામ ને સીતારામ. તો થેન્ક યુ અમિતભાઈ. અને બસ જો મળીને બહુ મજા આવી ભાઈ. અને ઘરે જો બેઠા હા ને હવે બહુ સારો સમય થઈ ગયો છે તો હવે અમે જઈ. અને હવે પાછું જવાનું છે પાછું આગું એટલે હા બહુ આગળ જવાનું નીકળવું પડે. હા સારું હાલો. સારું હાલો આવજો. હા જય માતાજી. જય માતાજી. તો જો હવે નીકળીએ અમે ઘરે જવા માટે. બહુ આગું જવાનું છે અમારેથી, દૂર જવાનું છે તો હવે નીકળીએ. તો ફાઇનલી જો હવે અમે જઈએ છીએ અમારા ખાસ ભાઈબંધને ઘરે કેમ કે ચા પાણી પીવા જવાનું છે ને. અમિતભાઈ અને રિંકલબેનના ઘરે ગયા અને બહુ મજા આવી અને ઘણી વાર બેઠા. તો હવે ભાઈ કે અમારે ઘરે ચા પીવા આવવું જોઈએ એમ. તો હવે જો કઈ કા હા ભાઈ જવું જ પડશે જ. તો હવે જો જઈએ છીએ. તો જુઓ હવે અમે આવ્યા હતા ચા પીવા ને ચા પાણી પી લીધા છે ને જો બહુ મજા આવીને બહુ અમને હાંસવા ઘરની ઘોડે હાંસવા. કા હા તો આ બધા ફેમિલીમાં છે. તો આ બેન ને બધા વિડીયો જોવો કે હા તો વાંધો નહીં. આ બેન ને મારે લેતા હતા ને આ બેન હા એ બેન ને લેતા હતા. હાલો તમારે આવું કે આવું તો આવજો આટો મારવા. બગુડા ને બગદાના ના આવો ને ત્યારે આવજો. પાકો આવશો ને બધા આવજો. હા હાલો હાલો તો અમે જઈ બસ. તો હવે જઈએ અમે કારણ કે અમારે બહુ હજી આગું જવાનું છે. અહીંથી 160 કિલોમીટર જેવું થાય છે અને 4:30 થઈ જાય. હવે ક્યારે ઘરે પૂગી કોને ખબર છે. તો હવે અમે નીકળીએ. તો પ્રવીણભાઈ ગાડી લઈને તૈયાર થઈને ઊભા છે. ભાગવું ને હવે તો સારું હાલો.
હાલો જય માતાજી બધાને. રામ રામ કહેજો જે હા તો ફેમિલી હું ને પ્રવીણભાઈ જો ભાગ્યા છે 4:30 થઈ ગયા છે અને થોડોક નાસ્તો કરવો તો છે થોડી ભૂખ લાગી ગઈ છે. હા નાસ્તો ને એવું કરવા ઉભા રહેવું અને અમારે હજી 160 કિલોમીટર જેટલું કાપવાનું હોય એટલે જલ્દી નીકળી જાય. હવે કેવા ઘેરે પૂગીએ કેવા નહીં એ તો કઈ ખબર નથી. તો હવે આજને મારું ઘેરે પૂગવાનું હોય એટલે પૂગી જાઉં તો ડાયરેક્ટ જો હું ને પ્રવીણભાઈ નીકળી જાય છે. હા જો રસ્તો સિંગલ પટ્ટી હોય ત્યારે પ્રવીણભાઈ ગાડી મીડિયમ આખી હવે બહુ લાટ નથી આપતા એટલે વાંધો નહીં આવે. તો હવે કઈ કઈ આવે નહીં. હા જો અત્યારે અમે ભૂગી જશે વિજયપડી અને વાગી જશે 7:30 જેવું થઈ ગયું. 7:30 વાગી જશે નીકળ્યું. હા એટલે વાગી જાય ને જો ભાઈ વિજયપડી મેન ભૂગ્યા છે. કેમ ભૂગ્યા નહીં તમને પ્રવીણભાઈ કહે કેમ ભૂગ્યા ભાઈ? અરે ભાઈ રસ્તો એવો હતો કે તમે આમ ખાલી રસ્તામાં હાલી જાય તો આમ બીક લાગવા મળે એવો રસ્તો હતો. 15-20 કિલોમીટર એવો રસ્તો હતો. એક નાની એવી ઓરડી પણ નહીં, નાની અમી ગાડી પણ ન આવે તો આ ડ્રાવનો રસ્તો હતો. બહુ બીક લાગે. હવે પાછા જનાવરની બધાની બીક. એ ગાડીમાં લેટ થાય પણ આમ ઓછી થાય. એવું હે ભાઈ ને જો અને ભૂખ લાગી ગઈ ભાઈ, હવે ખાવું પડશે. ભૂખ લાગી ગઈ અને દઈ દઈ છે જમવા. અહીંયા હોટલ નથી એક વિજયપડીમાં હારી આમ છે. આપણે ક્યારે ખાવા તો આવ્યા નથી એટલે હારી કે મોડી એમ તો આપણને ન ખબર હોય. તો જો આવ્યા સહી હવે ખબર ને ભાઈ અમે ભાઈ એટલી બીક વાળો રસ્તો હતો ને મને હું વાહે બેઠો હોઉં તો એટલી બીક લાગતી. અને આ બાજુ બધો એરિયો પાછો જનાવરની બીક વાળો એટલે બધા ગમે ત્યાંથી આમ હું નીકળે કઈ નક્કી જ નહીં. અને અમે 15-17 કિલોમીટર હેલા ને ત્યાં અમને એક ગાડી અમે જોવા નથી મળી. એવું હતું કે જો અત્યારે એ હશે બે ભાઈ તો વિજયપડીમાં રોડની કાંઠે જ હોટલ હે બસ. તો ભાઈને જો અમે બનાવે છે અને જમવા વ્યવા. તો ફાઇનલી આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. તો 3 ભાતના શાક છે, દાળ ભાત, રોટલી, પરોઠા અને ખાઈ લઈએ કાબરીને. હા હાલો ફાઇનલી હવે જમીન વ્યવા છે બહાર અને બસ જમવાનું બહુ એક નંબર હતો ને બહુ મજા આવી ખાવાની. કાબરીનભાઈ મજા આવી ને? હા હવે ભાગશું ડાયરેક્ટ ઘેરે. તો જુઓ બસ બહુ મજા આવી ગઈ ને હવે નીકળીએ ધીમે ધીમે ઘેરે જવા માટે. આજે આજના 8 વાગી ગયા. ઘેરે કેવા પૂગીએ કે નક્કી નથી. તો ફેમિલી અત્યારે 10:30 થઈ ગયા છે અને ઘરે વ્યવા છે. તો ઘડિયાળમાં 10:30 વાગી ગયા ને માઇન્ડ અત્યારે ઘરે પૂગ્યા છે. અને જો અમિતભાઈને મળ્યા અને ના અમારા સબસ્ક્રાઈબર હતા બાજુના ગામમાં તો એને મળ્યા અને બહુ મજા આવી ગઈ અમને. તો આમ વિડીયોના માધ્યમથી કોઈક ઓળખતું હોય તો અમને પણ બહુ સારું લાગે. અને એ બધો તમારો સપોર્ટ છે. તમારો સપોર્ટ એટલો છે એટલે તે જો અમને આમ આજુબાજુના ગામ અથવા બહાર અમે કામ કરવા જઈએ ત્યાં પણ અમને બધા ઓળખે છે. તો બસ જો આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો. અને બસ આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય.